નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રાજકોટ પ્લસ ચેનલમાં. અને આજે અમે છીએ જૂનાગઢમાં અને અમે જઈ રહ્યા છીએ ભવનાથની લાઈવ આરતીમાં. ખૂબ જ મજા પડવાની છે, અંત સુધી બન્યા રહેજો. અને જો તમે નવા હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મિત્રો, જૂનાગઢમાં 11 થી 15 ફેબ્રુઆરીએ મિની કુંભ મેળો એટલે કે શિવરાત્રીનો મેળો યોજાવાનો છે. અને આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ સાથે મેળાની વિધિવત શરૂઆત થશે. 15 ફેબ્રુઆરીએ એટલે કે મહાશિવરાત્રિના પાવન પર્વે મધ્યરાત્રિએ નીકળતી રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળો સંપન્ન થશે. આજે તમે જોઈ રહ્યા છો એ અશોક શિલાલેખ અને દામોદર કુંડ વચ્ચેનો રસ્તો છે, જે ખૂબ જ સરસ મજાના શંકર ભગવાનના પેઇન્ટિંગથી શણગારેલો છે. આટલા વર્ષોના ઇતિહાસમાં શિવરાત્રિના મેળામાં પ્રથમ વખત ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડમરૂ યાત્રા 11 તારીખે ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધી નીકળશે અને યાત્રામાં સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સાધુ સંતોનું સ્વાગત કરશે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે રવેડીનો રૂટ 1.5 કિલોમીટરથી વધારીને 2 કિલોમીટર કરેલો છે. આ ફેરફારથી વધુ ભક્તો નાગા સાધુઓના દર્શન કરી શકશે. સામે તમે જોઈ રહ્યા છો એ દામોદર કુંડ છે કે જ્યાં લાલો ફિલ્મનું શૂટિંગ થયું હતું. અને હવે આપણે અંડરબ્રિજની અંદરથી પાસ થઈને ભવનાથ મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે તમને અંતમાં ભવનાથ મંદિરની લાઈવ આરતીના દર્શન થશે. મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો મૈથિલી ઠાકુર, ગીતાબેન રબારી, સુરેશ વડકર અને અન્ય ખ્યાતનામ કલાકારો ભક્તિ સંગીતની રમઝટ બોલાવશે. યાત્રિકોને રહેવાની સુવિધાની વાત કરીએ તો 2000 ચોરસ મીટરમાં વિશાળ જર્મન ડોમ તૈયાર કરાયેલો છે, જેમાં 800થી વધુ લોકો એકસાથે રોકાઈ શકશે. મેળા દરમિયાન ગિરનાર રોપવેની ટિકિટમાં 69 રૂપિયાનો ઘટાડો કરેલો છે, એટલે કે ટિકિટ 630 રૂપિયા રહેશે. જૂનાગઢ સુધી પહોંચવા માટે જીએસઆરટીસી દ્વારા 195 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન કરેલું છે. કાયદો અને સુરક્ષા જળવાય એ માટે 2900થી વધુ પોલીસ જવાનો અને 1000 જેટલા સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે. અને એ ઉપરાંત ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે. ટ્રાફિક ન થાય એટલા માટે 25 જેટલા પાર્કિંગ સ્લોટ બનાવવામાં આવ્યા છે. એ ઉપરાંત જાહેર વાહનો ઉપરકોટ, વાઘેશ્વરી મંદિર, પાંજરાપોળ અને ગિરનાર દરવાજા સુધી જ આવી શકશે. અને ત્યારબાદ શ્રદ્ધાળુઓ ચાલીને ભવનાથ મંદિર સુધી મિની કુંભ મેળાનો આનંદ માણી શકશે. સાંસ્કૃતિક કાર્યક્રમોના કલાકારોની વાત કરીએ તો 11 તારીખે સાઈરામ દવે અને ગીતાબેન રબારી, 12 તારીખે કીર્તિદાન ગઢવી અને 13 તારીખે માયાભાઈ આહિર અને ફરીદા મીર આવવાના છે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ગિરનારની ગોદમાં. જી હા મિત્રો, સામે તમે જોઈ શકો છો સુંદર મજાનો ગિરનાર પર્વત અને બાજુમાં રહેલું ભવ્ય ભવનાથનું મંદિર. મિત્રો, મંદિરમાં સાંજની આરતી અત્યારે ચાલુ છે, તો વધારે સમય ના બગાડતા ચાલો આરતીના દર્શન કરીએ. ભવનાથ મંદિરની પાછળ આવેલું જૂના અખાડા અને ગિરનાર પર્વત એકદમ મનોરમ્ય દ્રશ્ય ઊભું કરે છે. નાના બાળકો માટે ભવનાથ મંદિરની આજુબાજુમાં અલગ અલગ રમકડાની શોપ આવેલી છે. તેમજ ભવનાથ મંદિરની આજુબાજુની દુકાનોમાંથી તમે કોલ્ડ ડ્રિંક પણ લઈ શકો છો. હવે આપણે ભવનાથ મંદિરના મુખ્ય દ્વાર તરફ આગળ વધી રહ્યા છીએ. અને મંદિરમાં જઈએ તો ભગવાનનું નામ તો લેવું જ પડે. તો બોલો મિત્રો, હર હર મહાદેવ.
મંદિરની આરતી પૂર્ણ કર્યા બાદ હવે આપણે જૂના અખાડા તરફ આગળ વધી રહ્યા છીએ. આ જે તમે જોઈ રહ્યા છો એ જૂનો અખાડો છે. ભવનાથ મંદિરની આરતી અને આટલા સુંદર વિડીયો માટે આ વિડીયોને એક લાઈક તો કરવું જ જોઈએ. સામે તમે જે જોઈ રહ્યા છો એ ગિરનાર પર્વતની સીડીઓની લાઈટો છે, જે રાત્રે ઝીકઝેક પેટર્નમાં ખૂબ જ સુંદર દેખાય છે. આરતી પૂરી કર્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. અને જો આ વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ જે તમે જોઈ રહ્યા છો એ ભવનાથ દ્વારની બહારનો એરિયા છે, કે જ્યાં તમને ખાવા પીવાની બધી જ વસ્તુઓ મળી રહેશે. તો બધા મિત્રોને મહાશિવરાત્રિની અને મિની કુંભ મેળાની શુભકામનાઓ. ફરી મળીશું નવા વિડીયો અને નવી જગ્યા સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બોલો હર હર મહાદેવ, જય ગિરનારી, બમ બમ ભોલે.